દોસ્તો આપણે જાણીએ છીએ અનેક આગાહીઓ વચ્ચે હાલ દેશના ઘણા ભાગોમાં વરસાદ ભારેથી અતિ ભારે પડવાની શક્યતા છે, જેના કારણે અનેક જગ્યાએ ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। ત્યારે દોસ્તો આપણને પ્રશ્ન થાય કે આખરે કેવી રીતે આ દરવાજાઓ ખોલવામાં આવે છે? તો દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ જ્યારે સતત વરસી રહ્યો છે, ત્યારે અનેક જગ્યાએ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ભારે વરસાદને કારણે ઘણી નાની મોટી નદીઓમાં પૂરની સ્થિતિ આવી છે અને ડેમમાં પણ નવું પાણી આવ્યું છે, જેના કારણે ડેમ છલોછલ ભરાયા છે। ઘણી જગ્યાએ તો એવી હાલત થઈ છે કે ત્યાં ડેમના દરવાજા પણ ખોલવા પડે છે। કેટલીક જગ્યાએ તો 2, 4, 5 દરવાજા ખોલવા પડે છે, તો કેટલાક બંધના તમામ દરવાજાઓ કેટલાક મીટર સુધી ખોલવાની ફરજ પડે છે। આ દરવાજાઓ દ્વારા ડેમનું પાણી ઓછું કરવામાં આવે છે અને એના કારણે ક્યારેક ગામડાઓમાં કે જે ડેમની નીચાણવાળા વિસ્તારો આવેલા છે ત્યાં પૂરની સ્થિતિ સર્જાય છે। ત્યારે આવું જાણીએ કે ડેમના દરવાજા ખોલતી વખતે શું પ્રક્રિયા કરાતી હોય છે અને શા માટે ડેમના દરવાજા ખોલવામાં આવે છે। ડેમના ગેટ ખોલવાની પ્રક્રિયા હોય છે, એવું નથી કે ક્યારેય પણ ગેટ ખોલી દેવામાં આવે। આ માટે પહેલા પરવાનગી લેવી પડે છે અને ઘણી વખત તે સ્થળના વહીવટી અધિકારીઓ પહેલા ડેમ સ્થળની મુલાકાત લે છે। જો પાણીનું પ્રમાણ વધુ હોય અને એવું લાગે કે આ પાણીથી જે તે શહેર કે ગામડાના લોકોને મુશ્કેલી પડી શકે છે અથવા પાણીના નિકાલમાં સમસ્યા સર્જાય છે, તો સૌપ્રથમ નજીકના લોકોને તેની જાણ કરવામાં આવે છે। જો ડેમના હેઠવાસના વિસ્તારમાં કોઈ લોકો રહેતા હોય તો તેમને તે વિસ્તાર ખાલી કરવા માટે આદેશ આપવામાં આવે છે। આ પછી પરિસ્થિતિ સંપૂર્ણ રીતે પુનઃપ્રાપ્ત થયા પછી જ અને મંજૂરી મેળવ્યા પછી ડેમના દરવાજા ખોલવાની કામગીરી કરવામાં આવતી હોય છે। દોસ્તો આ પછી પણ ગેટ ખોલતા પહેલા દર મિનિટે મોટા અવાજમાં સાયરન વગાડવામાં આવે છે, જેથી જે કોઈ પાણીના માર્ગમાં હોય તે સલામત સ્થળે જાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને। ડેમ પરની સાયરન 3-4 કિલોમીટર સુધી સંભળાય છે। સૌથી પહેલા તમને જણાવી દઈએ કે જ્યારે પણ દરવાજા ખોલવામાં આવે છે ત્યારે એવું નથી હોતું કે કોઈ વ્યક્તિ ડેમ ઉપર જઈને ઘર કે ઓફિસના દરવાજાની માફક ડેમના દરવાજા ખોલી નાખે। હાઇડ્રોલિક દરવાજા હોય છે। આ દરવાજા દુકાનના શટર જેવા હોય છે અને નીચેથી ઉપરની તરફ જાય। આ ગેટની ઉપર એક હાઈ પાવર મોટર હોય છે। જ્યારે પણ તેને ખોલવામાં આવે ત્યારે કંટ્રોલ રૂમ દ્વારા તે મોટરોનો ઉપયોગ કરીને ગેટને ઊંચો કરવામાં આવે છે। આ એક ટેકનોલોજી આધારિત પદ્ધતિ હોય છે, જેમાં દરવાજાને ઉપરથી ઉપર તરફ લઈ જવામાં આવે છે અને આમાં લોખંડના જાડા તાર દ્વારા ગેટને ઊંચો કરવામાં આવે છે। આ હાઇડ્રોલિક સિસ્ટમ અહીં વાપરવામાં આવે છે અને જોકે હવે ઘણા બધા ડેમ પર હાઇડ્રોલિક ગેટ લગાવવામાં આવ્યા છે। આમાં પણ ડેમ પર રેલવે ટ્રેક જેવું બનાવવામાં આવ્યું હોય છે, તેના માટે પ્રક્રિયા થોડીક અલગ હોય છે। આ તમામ ગેટની સિસ્ટમ પાવર પેક સાથે જોડાય છે, જેથી તે ઓપરેટ થાય છે અને એમ કહી શકાય કે જ્યારે વહીવટી અધિકારીઓ દ્વારા એમનું સંચાલન કરવામાં આવતું હોય છે, ત્યારે જ્યારે પણ ડેમમાં પાણીની જથ્થો વધી જાય, જ્યારે પાણીની માત્રા વધી જાય, ત્યારે અધિકારીઓ દ્વારા ડેમનો દરવાજાને ખોલવામાં આવતા હોય છે અને જેના કારણે પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે, રહેણાંક વિસ્તારથી પાણી ભરાઈ ન જાય, રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ન જાય, તે માટેની તકેદારી રાખીને આ પાણીનો નિકાલ કરવામાં આવતો હોય છે। ત્યારે દોસ્તો આ ચોમાસાની આ સિઝનમાં જ્યારે પણ રેડ એલર્ટ આપવામાં આવતું હોય છે અને જ્યાં પાણીની નિકાલની સમસ્યામાં મુશ્કેલી પડતી હોય ત્યારે ડેમના દરવાજાઓ ખોલવામાં આવતા હોય છે અને ડેમની સ્થિતિને કંટ્રોલમાં લાવવામાં આવતી હોય છે। આશા રાખીએ છીએ તમને અમારો વિડીયો ગમ્યો હશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। આ ઉપરાંત સરકારશ્રી દ્વારા આપવામાં આવતી તમામ આગાહીઓને ધ્યાનમાં લઈને આપણે આપણા સ્વાસ્થ્ય માટે કાળજી લઈએ અને પોતાનો જીવ બચાવવા માટે તત્પર રહીએ, ઘરે જ રહીએ, સુરક્ષિત રહીએ। આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે। વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। ધન્યવાદ।